નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું નૂતન વર્ષ નિમિત્તે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી શુભેચ્છા મુલાકાત. વિક્રમ સંવંત 2082ના નૂતન વર્ષના પ્રથમ દિવસે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. રાજભવન ખાતે પધારેલા મુખ્યમંત્રીનું રાજ્યપાલે સ્વાગત કરીને નવ વર્ષની અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલે સમગ્ર ગુજરાતીઓને નવ વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી ઉર્જા, નવી ઉમંગ અને નવા સંકલ્પ લઈને આવે છે. આ શુભ અવસરે લોકોએ જીવનમાં નૈતિક મૂલ્યો, સામાજિક જવાબદારી અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો જોઈએ. તેમજ સ્વદેશી અપનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા મહત્તમ યોગદાન આપવું જોઈએ. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.